ખરેખર છોકરો એવો મૂર્ખો મળ્યો છે ને કોઈ સેવા કરે એમ નહીં. એટલે ડોક્ટરે તે દાડું કીધું તું કે તારા કાકાને લેબુ શરબત પાપા કરજે ને કે ફેર ચક્કર આવશે ને તો તાર કાકો જતા રહે. પણ કાકા લેવું ના હોય તો ચોથી લાવું કોઈ. હા અપા મરી જા ને તો કોઈ બાએ ધણી નહીં થાય. હવે કાકા તમને કોઈ ના થાય. તું જા શરબત બનાય હેડ. તમે કાકા જેટલી વખત મોદા પડ્યા તોય કશું નહીં થતું તો હવે ચોથી કોઈ થાય. અપા તો અટક આવી હતી. કાકા અટક નથી. અટકનો હુમલો હતો અટકનો. લે જલ્દી. હા લાવ. બાબુજી ઓહો હો 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 આવો બેહો બેહો બેહો. પાણી પર લા હેડ. તમે બેહો. અરે હું હમણાં આવતા રહો. ના ના તમે બેહો. અરે હું હમણાં આવતા રહો. ખરેખર હગા હા તમે તો ઘણા દાડે આયા હો. અલ્યા ભાઈ તમારા હમાસારે એવો ઓબળ્યા એટલે આયા. ના ના જતો રહો હા? જતો રહો પણ આ તો છોકરાનો નસીબાડા આવી જાય એટલે. એટલે શું બીમારી હતી એમ કહું છું હું. અરે બીમારી તો કોઈ નથી. તડકાનો દારૂ વધારે પીજો તો અને હેડવાનું વધારે હતું તે બે ફોન થઈને પડતો થયો. પી ગયા તા એમ. ના ના પીવામાં તો માપે જ પીધું તું પણ ગરમી હતી ને એટલે મગજમાં ગરમી તળી ગઈ. ઓવે 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 તો હગા હા. મેં તો બીજા હમાસાર ઓબળ્યા તા જીયા કે વાઘુજી ને ટકાયું. અરે અટક જ આય તું પેલા મેલઈ નહીં મેલઈ ઓવે અમાર ગામના જ છે ઈ બાપડા ભાડી ગયા અને દવાખાને લઈ જાય ને 4 બાટલા ચડાયા. એવું એમ. હા ડોક્ટર કે અટકનો હુમલો છે. હવે કેવું છે હવે સારું છે. દવા આલી ડોક્ટરે કે દવા તો આલી હતી પણ કાલ પૂરી થઈ ગઈ. પૂરી થઈ ગઈ હા. તો દવા લાવી દેજો. ના ફેર હવે બતાવવા જવું છે. દવા ચાલુ રાખવાની. કાકા હા કાકા તમને અટક નથી આવી. તમે અટક બહાર પાડો છો કાકા બધાને. એટલે ડોક્ટરે કીધું તું નકમણા બતાવવા જઈ જા ચા મેલ હેડ. શું હતું હા શું હતું. કશું નહીં આ તો ગોડું છે આવ કોઈ ખબર પડતી નહીં. ડોક્ટરે લેબુ શરબત પાવાનું કીધું છે ને હા. તો લેબુ કે ખોટતો મેં નાખતો જ નહીં એકલું મીઠું નાખીને પાપા કરે છે. હવે મહેમાન લેબુ ના હોય તો મારા લેબુ ચોથી લાભ કહેજો. તારે મહેમાન ના કહેવાય હરીબા કહેવાય. ઓય હું નહીં ઓળખતો ઈયન. અગા તમે આયા ને હા. એટલે થોડી શાંતિ થઈ. ના કે એવું થઈ ગયું તું કે આ દુનિયામાં કોઈ છે જ નહીં. એવું છે એમ. હા. અલ્યા ભાઈ હગા તો હસાવા પડી ગયા મારે. આ તો આ છોકરાનો નસીબાડા આવ્યો ને કે આટલી ઘણા તો પટી ગયા હોત અને બળી ગયા હોત. અલ્યા ભાઈ ના ના કોઈ ના થાય. તમને હજી તમારી ઉંમર ચો વધારે છે કહેજો મને. એ વાત સાચી. તો તારી હજી તમારો છોકરો પરણાવવાનો છે. છોકરાનો છોકરો રમાડવાનો છે. ઓય ઓય તો તાણ અલ્યા બા એ ચા મિલ જાય ફટાફટ. એ હારું વાઘુજી હા. ઓપડો મારી વાત ચા નહીં મેલાવો રવા દો મારા મોર. અરે ચા ની વાત તમે જવા દો રોટલા ખાઈને જવાનું છે. અરે ના ઓય ના રાત વાહો રહેવાનું છે. તાણી કદી આવતા નહીં ભલા આદમી. હગા ઓપડો મારી વાત. જો હાલ મારા જોડે ટાઈમ નહીં. જો હું ટાઈમ લઈને આવ્યો તો તમારા એ રોટલા ખાયો અને રાતે રહ્યો પણ હાલ મારા જોડે ટાઈમ નહીં. મારે જવાનું છે ખેતરમાં. આ વાતાવરણ કેવું છે આ નેડા ઢોકવા નથી મારે. અરે એડા શોખ પલળી જતા પણ તમે રોટલા ખાધા વગર નહીં દવા દેવું હું બેહો શાંતિથી. અરે બોલ છો મફુજી એ મફુજી હા હમણાં આવો કે મને હમણાં કરો તમે નહીં કહેતા હમણાં ના ના તમને તો કોઈ ચિંતા જ નહીં કે વળી છે ની ચિંતા. મફુજી પેલા બાસ્કુજી નું આપણે હાથ ગાયનું બાકી નહીં હા બાચી છે. તો હેડો કરતા આઈએ. હવે એ તો હોદના રાખો કે અત્યારે આ તડકો ચેવો પડે છે. હવે મફુજી હોદના ઓમો આપણે ભૂલી જા ને ઉલના વરમાં વિવાહ ઘણા છે હા એ વાત સાચી છે. તો પછી ભૂલમાં જાય આ તો હેડો ઉભારમાં પાકીટ લેતા આવું. હરીભાઈ હા હગા તો અભાના ઘણાય આવે છે પણ હાલ હગું કરવું નહીં. કેમ. હાલ તો હું નાચ પાડું છું. અરે ના ના પૈણી જો કી. પરણાવા નહીં અમારા ભોર્યા નહીં બોલવામાં બહુ ખતરનાક છે અને હાલ પરણાવું નહીં તો મને અરે ઘેરથી કાઢી મેલી. હવે કાકા તમે હાલ કોઈ બીજું કોઈ સેવા કરવા આવે તમારી બોલે મહેમાન છે. વાઘુજી ઓપડો મારી વાત. છોકરું છે જાજી ખબર ના પડે એને. ભાઈ 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 હવે તમને સાચી વાત કરું. હા મારી બાળમાં એક હગું છે. ના 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 પાડી દેજો. હે ના પાડી દેજો. ના પાડી દે એમ. આવ વાઘુજી પસ્તાહો હા પસ્તાહો. કશું નહીં પસતા તમે તાર ના પાડી દેજો. મારે અભાને 25 વર્ષ સિવાય પરણાવો નહીં. વાઘુજી પસ્તાહો. કેમ ઓવે કેમ પસતા હોય એટલે હવે અમે જે ધણી છે ને હા. એના એક ને એક દીકરી છે હા. બરાબર. અને એનો જે જમાઈ છે એને હદ વગરનું આલવાનું છે લિમિટ વગરનું. એવું એમ ઓવે એટલે શું શું હાલવાનું છે. આલવાનું તો વાઘુજી જો ગાડી દાગીના તમે જે કોઈ
ગાડી ને લાડી બધું હંગાત. બધું હંગાત. હારું એવું હોય તો કહેજો એમ. પણ એ વાઘુજી હા. હોમેલા ધણીની એક શરત છે શું? કે અહીંયાનો જે જમાઈ હોય હા. ને એનો ઘર જમાઈ થઈને રહેવો જોવે. હા તે અમારે અભો ઘર તમે થઈને રહે પણ હંગાત મુએ ઘર વેવાઈ થઈને રહ્યો. તાણી ઈયાને એકની એક દીકરી છે તો અમારે એકનો એક દીકરો નહીં. એવું છે. હા અમે બધી ખેતીવાડી ને બધું સંભાળશે. જમીન યન ખાસી છે હા એટલે બધું સંભાળશે એમ કહું છું. લગભગ 50 વીઘા જેવી. એવું એમ? ઓય હા તો તમે તાર કહેજો હો. હારું હેડો. હા હા. કોનો ફોટો એક આધો આલજો મન બરાબર બતાવ્યો હું. ફોટો પડ્યો છે ને ભા? કેટલાય પડ્યા હી. હારું હે. હારો વઈ આલજે. લ્યો. હરીભાઈ હા અભા તું બધાર જા. હા જો અભાડ જલેબી બરફી દેવડો પછી પેલા બુંદીના લાડુ કેરીનો રસ પછી શ્રીખંડ હા. અને તૈયાર પૂરી બધું લેતો આવ્યા હેડ. એટલે તમે કણ બધું મફત મળે કાકા? પૈસા આલું છું ગોડો નહીં ને કમણે એક થાપ મિલ્યો હમણે. આ તો ચોખવટ કરો કે એમ. અરે વાપડો મારી વાત વાઘુજી આ બધું કોઈ નહીં લાવવું. આ ચા પીધી એટલે બધું આવી ગયું. એમ ના આવી જાય તાણી હવે હું વ્યવહાર કરી નાખું. સાલો તારી ભાઈ તો હવે ના 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 સાલે ચાલતું છે. એટલે સાલે લ્યો તાણી. લ્યો હા બોલમણું કરવું પડે. અરે ચાલશે. અરે પણ હાલવા પડે મારે. હા લ્યો હગા હા. હું હેડું હવે હો. હવે મારી વાત સાંભળો. હા અમારે કુટુંબમાં પેલા ભૂપતજી રહ્યા ને એ રહ્યા 2 મહિના પહેલા મોડા થઈ ગયા હતા તે 2 બાટલા ચડાયા હતા. એને ખબર લેવા આપણે જાય એટલે એને થોડું સારું લાગે. વાઘુજીનો હગો મારા એ ખબર લેવા આવ્યો પછી આપણે જઈએ એમ. પણ વાઘુજી હું ચો એને ઓળખું અરે છું. ભૂપતજી તમે નહીં ઓળખતા ભલા આદમી અમારા ગામમાં કેટલું નામ છે તાણી. વાત સાચી પણ હાલ મારા મોડું થાય અરે છે. ના મોડું થાય હરીભાઈ એને સારું લાગે એમ. હગા ફેરથી આવ્યો કોક દાડો. ના ના એ તો ફેરથી વળી ફેરથી ચો કોઈ દાડો આવો છો. બા હારું એકતા રોટલાનું કોઈ કરવું નહીં હવે અને અમે આવો હો. હેડો હરીભાઈ. હેડો. પણ કાકા તમે આરામ કરો કે હવે. હા હા ના ના આરામ નહીં કરવો પેલા ભૂપતજી નહીં આપણે એ ખબર લઈને આવો. આ હગાન લઈ દઉં તિયન બાપડાને સારું લાગે ને થોડું. હારું જો લઈ જો. લો હેડો હરીભાઈ. આ બધાય અમારા ઘર. એવું એમ. હા હે વાઘુજી હા આ લાઈનમાં તમારું ઘર હશે કે પલોટ પડ્યો આગળ. પલોટ છે એમ. લે ભૂપતજી હવે પોતલા ભરી રહ્યા હોય તો હમણાં આવો. તમે ચોથી તાર ખરાબ બપોરો ના આયા. તારું ભલું થાય તારું. અલ્યા તને આવકારો આલતે નહીં આવડતું લ્યા. આ અમારા માસી છે. હા આવો આવ. તમે ના ઓળખો. ના આપણે તો કદી જોયેલા નહીં એટલે ભાઈ બેહો. બેહો બેહો. તમ તો વાઘુજી મારા ઘેર લાયા. એટલે ભાઈ તમે 2 મહિના પહેલા મોડા નતા થઈ ગયા એટલે કીધું ખબર લેતા હવે સારું લાગે એમ. આ પેલા 4 બાટલા સડા હતા એ વખતે એમ ને? હા ઓય ઓય. હા હાચું હાચું હાચું. ના ના હારું કર્યું હો અરે ભાઈ મોણા જબર છે પાછો. 4 વીઘા તો હમણાં અટાણી જમીન રાશી ઓહો તાણી. જબર કહેવાય. પછી 2 જગ્યાએ તો બોરામાં ભાગ છે. ઓહો પછી ગામમાં વ્યાજના પૈસા કેટલા ફરે છે? કેટલા? કેટલા હશે ભૂપતજી? લગભગ કોને 4 થી 5 લાખ રૂપિયા ફરે હા એટલા ફરતા હશે. એટલે પૈસા ટકા સુખી થઈ એમ. હા બરાબર. હવે કેવું છે મેમન તમન? હવે તો સારું છે કમ્પ્લીટ. આ 2 મહિના પહેલા તમે બીમાર થયા હતા હવે કેવું છે? હવે તો કમ્પ્લીટ આપણે ઘોડા ગોલ દોડો છે ભાઈ. એવું એમ. તાણ એટલે મારે ખબર લેવા આવ્યા હતા 2 દાડા મોર નતો ચક્કર આવી ગયા. તમન ઓય ઓય. ઉવા આપણો છોકરો કહેતો જ તો મને. હા હાચું હાચું. એટલે એટલે તમને હમું થઈ ગયું ને હવે. આવો કમ્પ્લીટ થઈ ગયું. થોડા દાડા આરામ કરવાનું કીધું છે. અલ્યા તારી આ તો મુજ મૂર્ખો છું. અલ્યા અહીંયાના ઘરના હમાસાર હજી ગવાયેલી છે. આ નમી ઠેઠ એટલે બધીથી હમાસાર લેવા આવતા રહ્યા છે. હા ઓમ કમ્પ્લીટ છે ને હવે. હવે તો આરામ છે. ના ના આરામ કરજો ને હમણાં થોડા દાડા પીવાના જતા હો કે. ના ના એ તો બંધ રાખ્યું હાલ બધું. હા આ તો મારા આપવું હતું પણ મારા 2 દાડા ક્ષેત્રમાં કોમ થોડું વધારે હતું એટલે શાંતિ જતા આવું. ઓય ઓય. ના ના એ તો કશો વાંધો નહીં. અરે ભાઈ હા બોલો. કીધું બોલામણું કરી દેજો હો. હા બોલામણું હોય 120 રૂપિયા સારું લાગે એમ. એવું એમ. હા બેહો કે ના ના અમારે હવે હેડવું છે. અરે બેહો ભલા આદમી બેહતા હોય ચા મેલવરાવું. ના હવે હેડવું છે. ચા નહીં પીવી અરે એમ તો મેં રોટલા નહીં કીધું તું પણ ના પાડે લ્યો. અરે ખાવા હોય તો રોટલા કરાઈ દઉં ભલા આદમી. ના ના વાર નહીં થાય. અલ્યા એ આવી રીત ના કહેવાય. ખાવા હોય તો રોટલા કરી દઉં. અલ્યા કોઈ હું એવું ભૂસ્યો નહીં વાત કરી તે. એમને બેહારો કે ના ના. અરે બેહી તો રોટલા કરાવું. અરે તમારા રોટલા કોઈ કરાવવા નહીં. રોટલા કરાવવા હું નહીં. એવું નહીં બાપુજી
મારા ઘેર મારી ખબર લેવા આવ્યા હોય એટલે મારે મને કરવી પડે હા ઈ તો વ્યવહાર છે. લ્યો. આ બોલમણું અરે ચાલો હા? લઈ રો અરે વાઘુજી એમાં કોઈ ના હોય ભલા આદમી શું ખેગારજી અમાર માચાઈ છે તમાર માસાઈ હા ભાઈ વાઘુજી ના માછાઈ છે ને મારી ખબર લેવા આવ્યા છે હા તાણી સારું સારું લ્યો બેહો તો ચા મેલવરાવું અરે ના ના અરે વાઘુજી પિતા છો અરે બેહો તમે શાંતિથી હાલ બેહજો તાણી વાઘુજી અરે ભાઈ મારી વાત ઓભળો મારી વાત વાપરો. અરે, મારી વાત વાપરો. મારી વાત પહેલા વાપરો હા. મારે 12 વાગે બસ આવે છે અરે ભાઈ હા. તાણી ભલા આદમી માર માસી હતા ને માર માહો હતા તાણી કેટલી વાર આવતા 12 મહિનામાં તમે તો હગું આખું ભૂલી ગયા મારી વાત ઓભળો હા. આ અમાર વાના ખેગારજી છે અને એને 12 મહિના પહેલા પથરીનું ઓપરેશન કરાયું હતું એટલે એને બોલમણું કરી નાખો એટલે એને સારું લાગે એમ એટલે અલ્યા તમને તો સારું લાગશે ચમ કે પૈસા આલવા પડે છે મારા તમારે જો આલવા પડે છે ખેગારજી હા તમારે બોલમણું કરે છો બોલમણું ઓવા ઓવા પેલી પથરીનું ઓપરેશન નતું કરાયું 12 મહિના પહેલા એમ મહેમાન હા. તમારે 12 મહિના પહેલા પથરીનું ઓપરેશન કરાયું હતું હવે કેવું છે કમ્પ્લીટ થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું ને હા સારું સારું અરે ભાઈ પહેલા તો તકલીફ બહુ હતી હો એવું એમ બહુ હેરાન થયો તો હો હેડો આપણે હવે હેડો પેલો આપણે વ્યવહાર લ્યો મહેમાન અરે ચાલશે અરે મહેમાન મહેમાન એટલે ખેંચી લીધા લે ચાલો તા બધું ચો કરવાનું આવતું તું કહો લ્યો હડો આ મહેમાન હા મારા ઘેર ચા પાણી કરવા જાણી આવશો તમે ચા પાણી કરવા ચાણી આવે એમ હા આ 12 મહિને સમાચાર લેવા આવ્યો ને એવી રીતે 12 મહિને ચા પાણી કરવા આવ્યો હવે તો મહેમાન હેલકાર આવશો ને તો નીચે દઉં તમને હો ચા પાણી કર્યા વગર સારું મોડું થાય છે ને કે હું રોટલાનું કહેતો હતો ના ના મોડું થતું હોય તો ભૂના રહેવાય હા હું આ વખત આવું ને તો મને ના જવા દેતા અરે નીચે દઉં ચમ હા ચા તો પાયો અરે વાઘુજી બેઠા હોત તો ના ના ભૂપતજી એ તો કીધું એટલે આવી ગયું અરે પણ પાણી તો પીતા જો ના ના આવી ગયું મોડું થાય છે મારે બહાર જવાનું છે હજી એ હારોડા આવજો હો આવજો બતાડજો અને ફેર આવો એટલે અમારે ઘેર આવજો પાછા એ હારું હારું હું ફેર આવ્યો તો આવ્યો હા આવજો તમે તાર હાર્યું અમારું જ ઘર છે હો એ સારું અને ચા પીતા વગર નહીં હેડવા દઉં હો હા ભૂપતજી હા હું જઉં હો હા તમે વેળા થતા તૈયાર થઈ જાજો હો હા કશો હો કોક યાદન કર્યું હોત તો ના ના એટલે બધે હેડતા ચાલી દહા ઉનાળો છે હવે મફુજી 2 કિલોમીટર છે એટલું મારાથી નહીં હેડાતું હું તો અભળો મેરેજ કે રિક્ષા કર્યો રિક્ષામાં તમારે બેહો બેહજો ને કે હેડતા આવજો હું નહીં હેડી કહેતો કશો વાંધો નહીં અમારું બાઈક લઈ રહ્યો ભાઈ હા તો હું નથી હા હા કાકા હા આ અમારા ખેગારજી રહ્યા નહીં હા. ખરેખર 50 જણાના રોટલા કરવા હોય ને તો પાછા ના પડી હો જોયા હા અરેજી ભરતજી કામ આમ સોના મોના આવો છો મને કહેતાય નહીં હમણાં જ આયા છે એવું છે ઓય બરોબર બરોબર હેડો મારે ઘેર ચા પાણી કરવા ના ના ભરત જેવું મોડું થાય છે અલ્યા મોડું ને મોડું અરે એમ તમે રોટલાનું કીધું તું પણ એને મોડું થાય છે એવું છે એમ હા, હા. કોઈ કોમથી આવ્યા હતા આ વાઘુજી સમાચાર લેવા આવ્યો તો ચમ વાઘોજીને સમાચાર લેવા અરે હમણાં ચક્કર આયા તા ને હું પડી નતો જો ચાલી વાળી અરે અટકનો હુમલો આયો તો એવું છે એમ હા ના ના દારૂ પીને ચોક પડ્યા હશો દારૂ પીને નતો પડ્યો પેલા મેલય દવાખાને નતા લઈ જાય 4 બાટલા ચડાયા હતા તાણી તો ફોનમાં આવ્યો તો એવું છે એમ હા તો અમને ચમ ના કીધું તમે હવે તમને તો ખબર હોય તાણી કી હવે અમે ગોમમાં રહો છો અમને કેવું પડે પેલા હવે આ તો અમારે ખરેખર અમારા માહો એવું રાખતા અમાર માસી એવું રાખતા અને અમાર માસી એવું રાખી છે ભાઈ વાયન કુટુંબની વાત ના થાય હા. વાઘ માણસો છે બધાય હાચું હાચું ભરતજી હમ મારા સમાચાર લીધા અને મને બોલમણું કર્યું મન તો દોણે બોલમણું કરી પણ આપણે ભૂપતજી નહીં 2 મહિના પહેલા મોદા નતા ગયા ઓવે, ઓવે. ઈને 100 રૂપિયા બોલમણું કર્યું પછી ખેગારજી 12 મહિના પહેલા પથરીનું ઓપરેશન નતું કરાયું ઓવે. ઈને હરુપારા 100 રૂપિયા બોલમણું કર્યું અમાર હગે એવું એમ હા. બાકુજી હા. હમણાં આવજો શું એટલે આ મહેમાન ને તમે લઈને ગયા તા કે એ મહેમાન તમને લઈને ગયા તા ના ના હું લઈને જતો હોય તો ઓળખતાય નહીં પણ આપણે લઈને જતો કુટુંબને સારું લાગે ને હગાને સારું લાગે એમ બાકુજી કુટુંબને સારું ના લાગે પણ કુટુંબની આબરૂ કાઢે એવું તમે કર્યું અરે આબરૂ કાઢે એવું નહીં કર્યું કુટુંબની આબરૂ વધે ને એવું કર્યું છે કુટુંબમાં બધાને કેવું લાગે કે વાઘુજીનો હગો ખબર લઈને જો અને બોલમણું કરીને જો હવે વાઘોજી વાપરો મારી વાત કે આ પેલા ભૂપતજી ને ખેગારજી રહ્યા ને એ કોઈને રકેબી ભરી ચા નહીં પાતા અને એ હું આબરૂ વધારવી આપણે કહેજો તમારે અરે બાપડા ચાનું કહેતા હતા ને રોટલાનું કહેતા હતા પણ મેં ના પાડી ને અમારા હગાને મોડું થાય છે ઓય ઓય એ ખવડાવવાના ખબર પડો ઓ ખવડાવી તો રોટલા
અને વાપરો મારી વાત કે હગો તો શરમમાં પૈસા આલે પણ કદાચ તને એને ગણતરીના હેર્યા પૈસા લાયા હોય તો એને ભાડા ના રે. ભરતજી આ તમે નહીં બોલતા, તમારી ઈર્ખા બોલે છે. તમને ઈર્ખા થાય છે કે આ દારૂડિયાનો હગો આવો છે, તાણી તમારા હગા તો ચોય કુટુંબમાં તાકવાય જતા નહીં, પણ બીજાના હમાતા લેવા જોઈએ એને તો જવા દો. હારું જો ભાઈ અમે ચો રોચા તમને તાણી અમારા હગા ને એવું મનમાં નહીં, તમે ભલા આદમી હમણાં બોલ બોલ કરો છો. અને હાલ જો હેડ્યા આ પેલા ફૂમતાડજીને આપણે કિડનીની થોડી બીમારી નહીં, વો, વો. એટલે કીધું એના હમાતા લઈ રહ સારું લાગે એમ. એ બાકી રહેતું કેમ ને હાર જતા આવો. આવજો મહેમાન હો. હાલ કલ્યાણ છે વળતા હું ભેગો થઉં તો તમે ચા પીવા લઈ દઉં. હાલ મારા હાથમાં નહીં તમારે લઈ જવાનું. હેડો હગા હેડો. હવે મને એવું લાગે છે કે આ હગો હલવાઈને વાઈને હંગાત જોઈ છે, પણ ના મારે એવું નહીં થવા દેવું અને કુટુંબની આબરૂ નહીં જવા દેવી. હવે મફુજી જોડે જવું જ પડશે. ફૂમતાઈ અમારે હગો છે ઓળખ્યા? અરે તમારી માહો નહીં અરે અમારે માસ્ટર છે ન્યાના ઓમે અને હરિયન બાજુ આવે છે એટલે એમ કાકાજી મારા કાકા જેવો. મારા હમાતા લેવા હતા. કેવું ઓય. તમે બેહો હું પાણી લઈને આવું ના ના બેહો, પાણી નહીં લાગવું, બેહો અయ్యా બેહજો બેહો હગા બેહો તમે બેહો. બેહો યાર ખરેખર ફૂમતાઈ હે મારે તો માર માહો એવા હતા અને આ ચેડે અમાર માસ્ટર એવા છે. કેવા હાચવી એમ હગુ હાચવી. આસુ આખુજી એટલે અમે કેવું છે ખબર છે હા તમે રાખો તાંડે ના ના હું એ રાખું ને એ રાખી એમ. વાઘુજી હા મારે બસનો ટાઈમ થઈ ગયો છે. અરે બેહો સોના મના બોલ્યા વગર. એટલે મહેમાન હા બસ આખો તમે અરે બસ નહીં આટતા પણ ડેપો બસ આવે ને એનો ટાઈમ થઈ ગયો યાર. ઓવે, મેં કીધું ડ્રાઈવર બીજા છે એમ ના 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 મારે હમાતા લેવા આયા હતા. એવું છે હા બોલ ને મારે ઓવે ઓવે હમણાં મને ચક્કર નતા આયા એટલે હમાતા લેવા આયા હતા. એટલે કીધું ફૂમતાઈ ના હમાતા લેતા આવે એમ સારું લાગે યાર. છે ને તમારે પેલી કિડની ની બીમારી નથી થઈ? ખાસો ટાઈમ થયો. મારી બીજું ખરેખર દુખાવો તો હાલે થાય જો એટલે આ તારી આટલી ઘણા દુખાવો મગજમાં નતો અને આવો એને યાદ લેવડાયું એટલે દુખાવો ઉપડ્યો. આપણને એક કિડની ફેલ છે. એવું છે? હાય બાપુજી બેહાયું નહીં પણ હરીભાઈ હા આ ફૂમતાઈ રહ્યા ને અત્યારે રાવણામાં ફૂમતાઈ થઈ રહ્યા છે. એવું એમ? હા 500 જણાનું રાવણું બેઠું હોય અને આ ડો ખાલી આકોટો કરે ને તો એકેયથી ના હાલે. એવું એમ? હા પણ લે હવે આખો તો હું નહીં કરી કેતો મારે એક કિડની હાજી છે અને એક કિડની ફેલ છે તોય ફૂમતાઈ તમારું હેડે થાચા હવે હો બાપડા હવે થાચા. અરે છે ગમે એવા નાલે ઉભી રહેવું પડે વાલા હા. કદી નહીં અને હરીભાઈ અમારા કુટુંબમાં ગમે તે વાત હોય ને એટલે ફૂમતાઈ બોલે એટલે વાર્તા પૂરી. વાઘુજી હા. હું હાથાનું જેવો છું હાથના તો છૂટા હો. હા સોડતે વાર ના કરે, અને ગમે એવો હોય તો ભમાયા વગર ના મિલી. હા હે ફૂમતાઈ એક વખત આપણે પેલા ગામમાં રાવણું હતું ખબર છે? અને પેલા ઓવે ઓવે અને પેલા બોલતા હતા વધાર અને પછી ભમાયા તમે દિલમય ઓવે દિલમય અને તમે ભમાયા. પામા તો અહીંયા ભય પડી ગયું તમને હા હશે ખાલી થાપ જ દાડી ગઈ તો એને કેવું હશે ખબર છે? હે. આ તમને જીવૃત કિડની ની બીમારી છે ને અહીંયા સકરિયાની બીમારી છે. સકરીઓ ખવારી હતી. હા ના સકરિયાની બીમારી નથી વાલા તમને ખબર નહીં એનો મોણો રહ્યો ને એના ગામમાં કોઈ નથી ગોતતો અરે ફૂમતાઈ તમે વાત ના સમજ્યા. અમારા હગાન કેવું એવું છે કે તમે એકી થાપે એને સકરીઓ ખવારી હતી. એવી રીતે કે છે એમ. વાઘુજી મારે બસમાં બેવાનો ટાઈમ થઈ ગયો હવે. અરે શાંતિ રાખો કે ભલા આદમી તાણી એક તો આવો છો 2 વર્ષે ને 3 વર્ષે ને એમાં પાછા ઉતાવળ કરો છો. એમ નહીં. તાણી રોટલા ભલા આદમી ઘેર ખાવા ના દીધા, આ રોટલા કરવા ના દીધા. તાણી ઈ કોમ જતા રહેજો હા તાણી ઓય આવો રે ભાઈ. અરે ઉભા તો કે ભલા આદમી શું વિચારો છો? જબરાય છે ઓય આવો ઓય આવો ઓય આવો. અરે ભાઈ ઓય ને તાણી હું કિડની નહીં આલું. અરે કિડની તો એના છોકરા નહીં હાલતા તો તમે શું કરવા હાલશો? હા હું કઉ છું કે 25 રૂપિયા બોલમણું કરો ને તો સારું લાગે. 25 રૂપિયા હા એમ તો 25 સારું ના લાગે
લ્યો 50 કરી દેજો ના ના એમ હું નહીં કહેતો. તો આપણે પેલા ખેગારજીને એ 100 રૂપિયા બોલમણું કર્યું. કર્યું. આ ના અમારા કુટુંબમાં મોટા ડોહો છે. અમારા પાસે કુટુંબમાં વાતો થાય. ડોહો મોટા એટલે રકમે મોટી હા, ટીકા થાય એમ બીજું કોઈ નહીં. મારી ટીકા થાય ને તમારી થાય કે હગો આયો તો તે 100 રૂપિયા બોલમણું કરીને જતો રહ્યો. તાણે. અલ્યા તારી ઓ એના કુટુંબમાં કોઈ 100 વર્ષનો ડોહો નહીં નકી આરે મારા જોડે 1000 રૂપિયા બોલમણું કરાવશે. હા જો કિડની નું સેટિંગ થાય એવું નહીં. ના ના તો હમું થઈ જાય, ચિંતા કરશો નહીં. અરે ભાઈ એકદમ દુખાવો ઉપડ્યો લાગે છે. બોલમણું કરે છે તમન. હે બોલમણું કરે છે. વળી શું કરવા છે ના ના એ તો જે વ્યવહારમાં આવે એ તો કરવું પડે કે. એમાં જો પણ એમ કહું છું મેં સાય નહીં પાયો પાણી નહીં અરે પાયો ના ના એવું કોઈ ના હોય. તમારો ભાવ છે ને એ ચા જ છે ને પાણી જ છે. હારું સમજી લો તાન બીજું શું અરે ભાઈ હા આપણે વ્યવહાર ઓય બોલમણું કરે છે તમન. વળી શું કરવા છે ના ના લઈ લેજો. લ્યો અરે નાહી વધારે લ્યો ને તાણી 300 રૂપિયા છે, વધારે નહીં. તાણી સમજો? હોય લ્યો હેડો હગા ચલો એટલે અગાઉ ઉભા રહો કે મારે એક ઓઢમણું કરવું છે મને અરે ના ના ઓઢમણો તો ઘણાય કર્યા છે. અરે એમ ના ચાલે. તમારે ગોઠમણું તો લેવું પડે તાણી. અલ્યા તારી આ કિડની નો દુખાવો જો જતો રે લ્યા. એ ભૂલતાય. એટલે મારે એક ધોતી પડી છે મેં ખાલી છે ને એક જ વખત પહેર્યું છે અરે હગન કોમ આવી જાય ના ના મારી વાત સાંભળો. નવું છે કોરું અરે ના ના તમે મોટા છો એટલે ના પોહાય. તાણી રે ઉઠમણું કરે તો તમને પોહાય. તાણી તમે મોટા નહીં એમ તો જીવાલજી ને એવો માણસ છે હો. ખાસું હેડો. બોજામણ નહીં જોતું ના ના એ આવજો હા આવજો હવે તો આવ્યો. એટલે આપણે આવવાનું નામ શું છે હરીભાઈ 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 આવજો આવજો આવશે એ હારું મફુજી એ મફુજી હા આવજો હમણાં. વળી ઘેર જઈને હુઈ નહીં ગયા ને વળી શું વાત રહી ગઈ ને વળતા થઈ ગયા. હવે મફુજી વાતો એવી આવે ને એટલે આબુ પડે. શું વાત આવી? આ પેલા વાઘુજી નહીં ઓય એ આપણા કુટુંબની આબરૂ કઢાવા બેઠા છે બોલો. એટલે જો દારૂ પીને ઝઘડો કર્યો. ના મફુજી ઝઘડો કર્યો હોત તો સારું હતું તો આપણે પટાઈ દો. શું છે તાર બીજું? હવે એનું બોલમણું કરવા પેલા હરીજી આયા છે. એના માં જ છે. ઓય હા હા તે એને આખા કુટુંબમાં ફરી ફરીને બીજાના બોલમણા કરાવે છે બોલો. વળી બીજાને કને બોલો મને? આ પેલા ભૂપતજી નું ખેગારજી ને ઓહો તાણે આ ભૂપતજી તાવ આય 2 મહિના થઈ ગયા તોય બોલમણું હવે કરાયું. અને પેલા ખેગારજી ને 12 મહિના થઈ ગયા પથરીનું ઓપરેશન કરાય તોય બોલમણું હવે કરાયું. ઓહો. અને બોલમણું મફુજી કરાયું તો હો કરાયું પણ આ મહેમાનને શું લેવા દેવા. હા એ વાત સાચી છે કે આ બે જણા એડા જેવા છે કોઈ દાડો ચાની રકબીઓ પાતા નહીં. હા તો પછી પણ કશો વાંધો નહીં પૈસા અહીંયા ના છે બોલમણું શું કરતા પછી તમે શું કેમ ચિંતા લઈને ફરતા હાડો છો? હવે મફુજી તમે આગેવાન છો પણ તમે ના સમજ્યા. ચા? એ મહેમાન કદાચ થઈને એમ ગામમાં જઈને આવી વાતો કરી કે ઓયન ઘેર બોલમણા કરવા જશે તો આરે આખા કુટુંબને બોલમણા કરાવી છે. યાદ કરી કરીને જૂના યાદ કરાવે છે. હા હા એ વાત સાચી છે. તો પછી- કશો વાંધો નહીં વભળો મારી વાત તમે ચિંતા ના કરો. હું ઓકા મોટા ફાઈન હાલ આવું છું ને ઓકા મોટાના ખરેખર ઝઘડા પેટ કરી નાખું. અને મફુજી મને બીજી ચિંતા છે હા. પેલા મહેમાન જોડે કદાચ થઈને પૈસા ના હોય એને ગણતરીના લાયા હોય એટલે આ પૈસા બધા વપરાઈ જાય બાપડે ભાડા ના રહી. આબરૂ હેણ થઈ જાય આ તો. તો અને આપણે પછી- આબરૂ હેણ થઈ જાય હગમ સાવા સાવા થઈ જાઓ. તાણ એમણામ અમાર ઊંઘો નહીં ઉડતી. ખરેખર હગા હા તમે તો અમારા કુટુંબમાં વાહ વાહ કરી દીધી હો. ઓય એ મૂર્ખા તને શરમ આવે લે? ચમ તાણે ઘેર પડી રહ્યો છે આ વરસાદ આવે એવું છે પેલા પૂડા પલર સીધા હાથરું પડી જાય ટોચી નાય. કાકા હું ચોઈ નહીં જવાનો જો તમે હા હું ચોઈ નહીં જવાનો તમે કીધું ઓમાય તું ઓમાં કે નહીં જવાનો એટલે નહીં કેમ જવાનો? હા નહીં કેમ જવાનો લે? નહીં કેમ જવાનો? હા નહીં જાવ વળી લ્યો અલ્યા પેલા બહે પૂડા પકડ જા. એ વાઘુજી દેવાય ના એમ નહીં હગા પણ એ મારે પૂડા પડ્યા છે અને હમણાં વરસાદ આવે ને તો પલડી હમણાં. હવે મહેમાન તમે મારી વાત સાંભળો મારા કાકો રે માતાની સોગન કશું કામ નહીં કરતા ને આખો દાડી ઘેર પડ્યા રોય અને ચોકથી પૈસા આવીને દારૂ પીવા જતા રોય એ વાઘુજી તઈ બેહજો તું જા હગો છે એટલે તું બચી ગયો ને કે આજ તને હમણાં ખબર પડો તમને હવે કાકા હગો છું એટલે તો હું તમારી મર્યાદા રાખું છું અરે વાઘુજી આ અલ્યા ભલા નું શું ક્ષેત્રમ જા હવે ઉપર. સારું ઘેર આવું જ નહીં હવે એ તો આવતા રહે કીસી પણ ના આવું હવે સારું, કાલે રૂપિયા તું તાર હુઈ રહેજે.
વાઘુજી હા આ અભો તો પેલી બરફી મોહનથાળ ને આ બધું કોઈક લેવા નતો જવાનું બજાર? અરે હગા પછી પકવાન મંગાવો પણ તમે ચો બેહો તો રોટલા ખાવા તાણી બેહોમાં પાણી ભર લાવું લાવ પાણી તો પાવો લે હવે. આવો પરુણો. હા, મફુજી હા આવો. આવો. હોશિયાર બહુ હતા ને મૂડી ખોયા ચાંદના છે તમે. ચાલ એ જમ સાહેબ બરોબર છે બેહો. આવો મફુજી ઓય અમારા હગોથી ખબર લેવા આયા હતા ઓય ખબર છે તાણે તમે આયા છો. બેહો બેહવું નહીં. કેમ તમે હગાન લઈને ચોકણ જ્યાદા કહો હડો. એ તો આપણે કુટુંબમાં ચમ હા કુટુંબમાં લઈને ચમ તમારે જવું પડ્યું. અરે આ ભૂપતજી બાપડા 2 મહિના પહેલા મોદા નતા ત્યાં ઓય. તે એને બોલમણું કરવા ગયા હતા પેલા ખેગારજીને 12 મહિના પહેલા પથરીનું ઓપરેશન નતું કરાયું ઓય. એટલે એને અમારા હગે બોલમણું કર્યું અને પછી આપણે પેલા ફૂમતાડજી નહીં ઓય. એને કિડનીની થોડી બીમારી છે તે ઈકણે અમારા હગે 300 રૂપિયા બોલમણું કર્યું હા હા 300 રૂપિયા 100 બોલમણું કર્યું પણ ભૂપતજી નું બોલમણું તમે કર્યું. ખેગારજી નું બોલમણું તમે કર્યું. ફૂમતા આકા નું બોલમણું તમે કર્યું. એટલે એ તો મફુજી આપણા કુટુંબમાં તો બોલમણું ના કરાય ચમ ના કરાય. ખબરે તમે લીધી છે. હા તમે ખબરે લીધી છે અહીંયાની. ખબર તો લીધી હા ફોમાં ધકી રસ્તામાં એટલે ખબર પૂછો એટલે ઘેર જઈને કોઈ દાડો પૂછ્યું તમે. ક્યાર તો ટાઈમ જ નહીં હોતો તો પછી તમારે શું એટલો બધો ઉમાવો ઉભરાણો તો તમે હગાન લઈને અહીંયા ગયા અને ઘેર ઘેર બોલમણું કરાયું તમે. અરે મફુજી કુટુંબમાં લાગે કે વાઘુજી દારૂ પીવી છે પણ એને હગો લાખ રૂપિયાનો છે શું ધૂળ લાગે ભલા આદમી. તમે ચોકન મોદા પડ્યા હતા. તમને શું થયું તું કોહડ? અરે હું ચક્કર ખાઈને તો પડ્યો એટલે સત્તર ખાઈને તમે ચમ પડ્યા હતા. હા હા હીરું બહાર પાડ્યું તમે. એ તો ફૂલ કીધું દારૂ પી ગયા હતા તમે. ભમેળા હતા પથરા ડિસ્કાળા હતા એટલે પડ્યા હતા. ના ના મગજમાં ગરમી ચડી ગઈ હતી. ગરમી નથી સડી ગઈ દારૂ સડી ગયો તોય દાડે તમને. ખબર પડી મને બધી રાત રમત ભરતજી તમે રમ્યા એમ ને રાત રમત નહીં, તમે આબરૂ કઢાવા બેઠા હતા આપણા કુટુંબની. એટલે અમારા હગે તો આબરૂ વધે એવું કર્યું છે કુટુંબની છે ને આબરૂ ઘટે હા એટલે આપણા કુટુંબમાં તમારી આબરૂ વધે 100% વધે. હા. પણ વાયના ગામમાં આપણી આબરૂ જાય. કશું ના જાય આ માટે શેની જાય ચમ ના જાય બાપુજી? આ મહેમાન કાલ ઉઠીને બીજા કોકને કે વાયન કુટુંબમાં બોલમણું કરવા ના જવાય. આર્યા છે ને ઘેર ઘેર ફરીને બીજાને બોલમણું કરાવી છે. એવું કોઈ ના હોય એ તો એને કુટુંબ વાળાને સારું લાગે ને હગાને સારું લાગે અમારા માસિયાને સારું લાગે ચમ એટલે તમારા માછીને સારું લાગ્યું છે. હા અરે ભાઈ તમે ઘેર ઘેર જઈને બોલમણું કર્યું છે તમને ગમ્યું છે અરે? હા શું બોલજો આજ? હાચું કહું એમ? હા પાછા ના પડે અમારા માસાઈ પાછા ના પડે પાછા નહીં પાડવા. કઈ દો કશું જે હકીકત હોય. હાચું કહું એમ ને? હા સાચું કહો. જો મફુજી આ ભરતજી ના આઈએ કે તમારા આઈએ બોલમણું હોત ને તો હું હરખથી કરો પણ આ વાઘુજી મને કેવા મોરસન ઘેર લઈ ગયા ખબર છે? મેં મારી જિંદગીમાં નહીં એના મુઢે જોયા કે નહીં એના ઘર જોયા. એના ઘેર જઈ અને મારા ભાઈને બોલમણું કરાવડાયું. એ માસિયાઈ શું આબરૂ કાઢો લ્યા તમે એ તાણી હવે મને સાચું કહેવા દો. તાણી ભલા આદમી હા બરાબર છે. અભળો મારી વાત કે ભૂપતજીને અહીંયા બોલમણું કર્યું એટલે ભૂપતજીએ તમે ચા પાણીનો મનવેર તો કરી છે કે નહીં કરી હોય? અરે મફુજી ચા પાણીની ચો વાત કરો છો? જાતે પહેરી એને ટસકો મેલ્યો તો શું કીધું ખબર છે? ચોથી આ ખરાબ બફોરાના અરે એને તો બોલવાની એવી આદત છે બાપડાની આ પછી શું કીધું ખબર છે? બેહો તો ચા બનાવું. એ તો મફુજી આપણે બે તાણી જ ચા બનાવી એટલે ઈકડ તમે ચા પીવા ના ઉભા રહ્યા. ના ના ચા ઈકડ ના ઉતર્યો. હવે ખેગારજીની વાત આવી કે ખેગારજી તો રકબી ભરે ચા પાયો છે કે? હા એને શું કીધું ખબર છે? હા ફેરથી આવો તો મારા ઘેર ચા પીવા આવજો. હા, એટલે એ તો આ બેહતા નતા ને એટલે હા બરાબર છે. હવે ફૂમતા કે તો કદાચ ચા ને રોટલાની મનવેર કરી છે કે? અરે એને તો ઓઢમણું કરવા જોઈએ કીધું તું પણ મેં ના પાડી કીધું મોટા છે ને એટલે હરીભાઈ તમને નહીં પોહાય ઓઢમણું જેવું ખબર છે? હા એક વખત એને ધોતું પહેરેલું હતું અને એનું ધોતું મને હાલતા હતા. એટલે આ હગો આવું ઓઢમણું ઓઢીને જાય છે? એ તો ધુચ્ચું જ કહેવાય ને તાણ હે? હા એટલે બોલમણું તમે જેટલું કર્યું કોહડ? જો બે જગ્યાએ હો અને પેલા ફૂમતારજી ને 3 રૂપિયા ઈ કણ. ઈકન 3 રૂપિયા. 3 રૂપિયા બોલમણું કર્યું એમ ને? ઓવે. હવે અભળો મારી વાત કે વાયને ચા ની રકબી નહીં પીધી કે રોટલાય નહીં ખાધા કઈ હગાને ઓળખતા નહીં. જે બોલમણું કર્યું હીરું તમે પાછું આલજો હેડો. હા એમ પાછું લેવા ના જવાય હા? તાણી તો મારે કુવામાં પડવું પડે ના ના તમે પાછું આલજો તમારા ગુંજામ થી. ભાઈ કોઈને ઓળખતા નહીં પારખતા નહીં તો પછી બોલમણું જે રીતના કરે યાર? મફુજી અને અને બાપુજી વાયના બીજી વાત. ગુંજામાં ભાડાના તમે રાખ્યા છે હરીભાઈ ભાડાના ગુંજામ બચ્યા છે તમારા? સાચી વાત છે મફુજી. હું શરમાતો તો હું કઈનો મૂંઝાતો તો કે કના ભાઈ હું પૈસા માગું મારા ભાઈ ભાડાના પૈસા નહીં વધ્યા હો. હવે આ શરમનો દુરુપયોગ કર્યો તમે. ભાડાના પૈસા નાખ્યા નહીં. એ માસ્ટર અમાર માહો તો આવા નતા હો અમાર માહો આવા નતા હા માહો સમજણા હતા અમે ગોડા છે. માસ્ટર આબરૂ કાઢી હો આબરૂ કાઢી હવે આબરૂ તો અહીંયા નહીં કાઢી, આબરૂ તમે કાઢી છે.
આ તો સારું કર્યું તમે મને હોમાં થયા અને મહેમાનનું મોઢું જોઈને મફુજી મને ખબર પડી ગઈ કે હગાને હલવાયો. હગાને હલવાયા ને હારું પારા ભોમણા લેવરાયા ઘેર ઘેર ફરી ના તમને શરમ નહીં આવતી? અને તમે ચોય નીકળ્યા છો? આવા બોલમણા કરવા ચોય નીકળ્યા છો? અમે ઘણા નીકળ્યા છે બધે. હે હરીભાઈ રોટલા ખાધા કે ખાવાના છે? અરે રોટલાની તો મનવેર મેં કરી હતી પણ એને મોડું થતું હતું પછી હારું પારા તો રોટલા ના કરું તાણી એને ટાઈમ બગડે એવું તો ના કરાય ને આપણે. ઓ તારી રોટલા ખાધે ટાઈમ બગડતો તો પીણી ઘેર ઘેર જઈને બોલમણા કરાવરાયા એનો ટાઈમ નતો બગડતો. હા અને એક બીજી વાત કહું છું કે આ બોલમણું કરેલું એને પોહાતું નહીં એટલે જે બોલમણાના પૈસા આલ્યા નહીં તમે પાછા આલજો. હા હા તે એ તો એને ના ગમતું હોય તો પાછું આલી દે. પણ ના જ ગમે નહીં 12 મહિના થઈ ગયા એના બોલમણા ના હોય. હાલ દો સાચા વગર હેલો. કેટલું હતું 100 ને 200 ને 500 રૂપિયા જમા છે. અને તમારું બોલમણું કેટલું કર્યું? 2 રૂપિયા. એટલે તમને શું થયું તું? હું 2 દાડા મોર નતો પડી ગયો ચક્કર ખાઈને. એટલે કેમ પડ્યા હતા? એ તો હવે થોડું પી ગયો તો વધારે ને ગરમી મગજમાં ચડી ગઈ એટલે અટકાઈ હતી. હે અટકાઈ હતી. આરી અમને ખબર નહીં અમે તમારું બોલમણું નહીં કર્યું ના તમારા હગાંચી રીતના ખબર પડી ગઈ તમારા માછંચી રીતના ખબર પડી ગઈ. એ તો મેં ફોન કર્યો તો ઈયન હા ફોન કર્યો તો. અરે ભાઈ વાપડો મારી વાત કે બોલમણા જેવું હશે ને તો અમે વહીથી ફોન કરશું. આર્યા ફોન કરીને તો તમારે આબુ નહીં કેમ કે વાયાના દારૂના પૈસા ખૂટે ને એટલે હારું પારું બોલમણું આર્યા ઊભું કરે છે. ઓય હા ખરેખર આ 2 જણા ગામની બહાર કાઢી મેલ્યા હોત ને તો મારા શાંતિ થઈ જોત. આ એન્ડ બગાડ્યો હોય ને. તમને બોલમણું કેટલું કર્યું છે? અરે 2 રૂપિયા આખો દાડો કેટલી વાર કહું. હા એની વાત મને વિહરતી નહીં. રે 2 રૂપિયા લાવ હડ એ 2 રૂપિયા મારે પાછા આલવા છે. ઓય. આ 2 રૂપિયાનો તમે દારૂ પીવો તો શ્યામાળા જો ગુગળ આમ પરી રહ્યો. અરે આ તો 3 સી તો લાવો હો તો લાવો. લ્યો અરે ભાઈ હા લ્યો હેડો હવે મારા ઘેર ને રોટલા કરાવો રોટલા ખાઈને હેડો. ના ના રોટલા નહીં ખાવા હવે. અને એક બીજી વાત કહું કે વાઘુજીનો બોલમણા નોમે ફોન આવે ને તો ફોન કરીને પહેલા અમન પૂછજો ને કઈ વાતની તમારે ઠેઠ સુધી ખમન મજા હાર્યા નહીં થવાય દી. લ્યો હેડો. ખરેખર અમારા મહાની આબરૂ કાઢી અમારા માસે તો